તો આજનો વિડીયો જુદો છે મારા રેગ્યુલર રિવ્યૂ વિડીયો કરતા. તો આજના વિડીયોમાં આપણે જાણશું કે મેમાં આવનારી ગુજરાતી મૂવીનું લિસ્ટ, કારણ કે મેમાં ઘણી બધી ગુજરાતી મૂવીઓ આવવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો હમણાં મેના પહેલાં 1 એપ્રિલમાં હમણાં આવવાની છે. 25 એપ્રિલે આપણને એન્ટરપ્રિનર જોવા મળવાની છે. એમાં આપણને સુપ્રિયા પાઠક એઝ મેન લીડમાં જોવા મળવાના છે. આ એક ફિમેલ ઓરિએન્ટેડ મૂવી હશે જેમાં લેડીઝો એક ધંધો શરૂ કરશે, એટલે એન્ટરપ્રિનરશિપ શરૂ કરશે. તો હવે વધીએ મેના તરફ. તો 1 મે આપણને જોવા મળવાનું છે શસ્ત્ર. આ એક સાયબર ક્રાઇમ થ્રિલર મૂવી હોવાનું છે. તો નેક્સ્ટ મૂવી આપણને જોવા મળશે 9 મે મલ્હાર ઠાકરનું જય માતાજી લેટ્સ રોક. આ એક કોમેડી મૂવી હશે, કોમેડી ફેમિલી ડ્રામા ટાઈપ મૂવી રહેવાની છે. તો નેક્સ્ટ મૂવી આપણને જોવા મળવાની છે બ્રહ્મ, જેમાં મુખ્ય ભૂમિકામાં આપણને મિત્ર ગઢવી જોવા મળવાના છે. આ એક ક્રાઇમ થ્રિલર મૂવી હોવાની છે. એના પછી 23 તારીખે આપણને જોવા મળશે પપ્પાનો ઇન્સ્યોરન્સ, જેમાં ટીકુ તસલાણી અને પરીક્ષિત તામલિયા છે. આ મૂવી પહેલાં 18મી એપ્રિલે આવવાની હતી જીજા સાથે, પણ એ પોસ્ટપોન થઈને હવે આવી રહી છે 23મી મે. તો એના પછી આપણને જે મૂવી જોવા મળે છે એ છે 30મી મે શુભચિંતક. મેન લીડમાં છે મેહુલ બુચ, માનસી પારેખ અને સ્વપ્નિલ જોશી. આ પણ એક ક્રાઇમ થ્રિલર જ મૂવી એવી જ કેટેગરીની હોવાની છે. તો આ આખી હતી મેમાં આવનારી 5 મૂવીની લિસ્ટ. તો એક બોનસ મૂવી હું તમને કહી દઉં કે એ જૂનમાં આવવાની છે અને એ છે વશ, જે આપણને બધાને ખબર જ છે, વશ લેવલ 2. તો તમે આ બધામાંથી કયા મૂવી માટે એક્સાઇટેડ છો મને કમેન્ટ કરીને જણાવો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે કયા બીજા વિડીયોમાં. તો જતા સબસ્ક્રાઇબ કરતા જજો. આવજો.